સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી। ચાલુ સિટી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। જોકે ડ્રાઈવરની સતર્કતા અને સમય સૂચકતાના કારણે બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યા। મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાની સિટી બસ જ્યારે અમરોલી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક બસના એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ। ઘટના સમયે બસમાં અંદાજે 15 થી 20 મુસાફરો સવાર હતા। બસમાં આગ લાગતા જ મુસાફરોમાં ચીચાચીસ અને દોડધામ મચી ગઈ। આગ વધુ પ્રસરે તે પહેલાં જ તમામ મુસાફરો સમયસર બસમાંથી નીચે ઉતરી ગયા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો। લોખંડનો સામાન જ આ ઘટનામાં બાકી રહ્યો। આખી બસ બળીને ખાખ થઈ ગઈ। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ નથી જણાયું। આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી।